ગીર વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે જોખમી ફરજ બજાવતા આશરે 220 ફોરેસ્ટ ટ્રેકર્સને હવે અકસ્માત અને આરોગ્ય સુરક્ષાનું મહત્વપૂર્ણ કવચ પ્રાપ્ત થયું છે। રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અને વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીના સહયોગથી ટ્રેકર્સ માટે રૂપિયા 3 લાખથી રૂપિયા 10 લાખ સુધીનું વીમા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ગીર વન વિભાગ અને ગુજરાત સ્ટેટ લાયન કન્વેન્જર સોસાયટીના સહયોગથી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ દ્વારા આ યોજના અમલમાં મુકાઈ છે। વીમા કવચ અંગે ટ્રેકર્સને માર્ગદર્શન આપવા માટે 16 અને 17 મે દરમિયાન સાસણ ગીરના સિંહ સદન ખાતે 2 દિવસીય કાર્ય શિબિર યોજાઈ હતી। આ યોજના હેઠળ અકસ્માતમાં ટ્રેકરના મૃત્યુના કિસ્સામાં પરિવારને રૂપિયા 10 લાખ સુધીનું વળતર આપવામાં આવશે। ઉપરાંત બાળકોના શિક્ષણ માટે રૂપિયા 25,000થી 50,000 સુધીની સહાય પણ આપવામાં આવશે। અકસ્માતમાં કાયમી અપંગતા, અંગ ગુમાવવું કે દ્રષ્ટિ ગુમાવવાના કિસ્સામાં પણ વીમા કંપનીના નિયમો મુજબ સહાય મળશે। મેડિક્લેમ યોજના હેઠળ ટ્રેકર્સને રૂપિયા 3 લાખ સુધીની સારવાર સહાય મળશે, જેમાં સર્જરી, દવાઓ, ટેસ્ટ, રૂમ ચાર્જ અને ડૉક્ટરની ફીનો સમાવેશ થાય છે। નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। આ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ટ્રેકર્સ વન્યજીવ સંરક્ષણમાં અત્યંત મહત્વની અને જોખમી ફરજ બજાવે છે। આવા સમયમાં વીમા કવચ તેમને અને તેમના પરિવારને માનસિક તેમજ આર્થિક સુરક્ષા આપશે। તેમણે આગામી 10 વર્ષ સુધી આ વીમાના પ્રીમિયમ માટે વ્યક્તિગત રીતે અથવા તેમના ટ્રસ્ટ મારફતે સંયોગ ચાલુ રાખવાની પણ જાહેરાત કરી હતી। સરકાર ઉપર અને લોકો માટે આજે તમે તમારું જીવ મૂકી અને તમે સવાર પડે ને રાત 24 કલાક તમે જોતા નથી, તો એ તમારું જે પોતાનું કમિટમેન્ટ છે એ અમે કરી નથી શકતા, પણ એ તમે કરો છો એને તમને ખરેખર ધન્યવાદ આપું છું। અને તમારું હોસલો કેમ બને અને તમારા ફેમિલીને પણ ખબર પડે કે આ સિંહ આજે જે પ્રક્રિયા થાય છે અને એની પીડા છે એ તમે સૌ સમજો છો। આપણે ઘણી બધી વસ્તુ સાગરભાઈ ને આ લોકોની સાથે હું બેસતો હતો, પેલા મોહનભાઈ સાથે હું મને બાઇક પર પણ ફરતો હતો અને તમારું બહાર અહીંયા ડોજ જેવી ગાડી હતી એમાં બધા ટ્રેકરો ત્યારે જતા હતા, એના ધક્કા મેં પણ માર્યા છે, કારણ કે હું સિંહ સદનમાં જ રહેતો હતો કે મારી પાસે કે એટલા પૈસા હતા નહીં એ વખતે। 5 રૂપિયા કે 2 રૂપિયાની થાળી મેં જોઈ છે, બહાર પણ મેં ખાધું છે, એક દુકાનવાળા મને ઓળખે છે। એનું કારણ જ એ છે કે મોહનભાઈના વખતથી હું અહીંયા આવતો હતો અને ત્યારથી મને આ પરિસ્થિતિ મને પૂરો અંદાજ હતો અને 5 રૂપિયાની થાળી, 10 રૂપિયાનો રૂમ, આ બધું મેં જોયેલું છે। અને આજે ભગવાને આશીર્વાદ આપ્યા દ્વારકાધીશે, તો આજે હું કંઈ કામ કરવા માટે સક્ષમ બન્યો છું। રિલાયન્સમાં હું પાછળથી આવ્યો, પણ એ પહેલેથી હું બરોડા સ્ટોક એક્સચેન્જમાં કામ કરતો હતો, ત્યાં પણ મારું હાલ હતું કે જે લોકો સિંહ માટે કામ કરે છે અને ગમે ત્યાં હોય એને માટે તમે જ લોકો છો કે જે સિંહનું રક્ષણ કરો છો। બાકી તો બધા આવે ને જાય, ટુરિસ્ટો આવીને વયા જશે, સાહેબો આવીને વયા જશે, તમે લોકો અહીંયા કાયમી છો અને તમારો વારસો પણ ચાલતું રહેવાનો છે। જેમ કે પરબતભાઈ છે, એ બધા જૂના લોકો છે અને આટલા વર્ષોથી, એટલે તમને સૌને હું અભિનંદન આપું છું અને આપણે તમારે દરેક વસ્તુને આપણે આગળ વધારવાની છે અને તમારા ભવિષ્યના પણ પ્રશ્નો હશે તો આપણે સાથે બેસીને નિરાકરણ કરશું। આભાર।